ક્યારેક આપણે વાસનાઓમાં એટલા બધા લિપ્ત થઈ જઈએ છીએ કે આપણે ભાન ભૂલી જઈએ છીએ, નીતિ ભૂલી જઈએ છીએ, પોતાનું કર્તવ્ય ભૂલી જઈએ છીએ. ક્યારેક ક્રોધમાં એટલા અંધ થઈ જઈએ છીએ કે આપણે એ ભાન ભૂલી જઈએ છીએ કે શું વ્યવહાર કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે, કેમ બોલી રહ્યા છે. લોભમાં હજી આ કામ ક્રોધ એ બધાનો તો કંઈક ને કંઈક રસ્તો છે, પણ લોભ, એકવાર જો લોભ જાગી ગયો ને કે મારે હજી જોઈએ છે, હજી જોઈએ, લોભ આપણને સંસાર હજી વધારે જોઈએ છે. લોભ છે આપણને સંસારનો કે મને હજી સુખ મળી જાય, મને હજી શાંતિ મળી જાય. દર વખતે પ્રભુ પાસે પ્રાર્થના કરવા જઈએ, આદ્ય શક્તિની શરણમાં જઈએ ને દર વખતે એક જ શબ્દ કહીને આવીએ છીએ, બસ આ છેલ્લું, આના પછી નહીં માંગવું. પણ એ દર વખતે હોય છે. દર વખતે આપણે બીજી વાર જઈએ છીએ, દર વખતે આપણે માંગીએ છીએ અને દર વખતે પ્રભુ દયાલુ થઈને આપણને આપી દે છે. આપણને કેવો આનંદ આવે ને કે જ્યારે આપણી ઈચ્છાઓ પૂરી થાય, જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ અને એક પછી એક જે માંગીએ તે બધું આપણને મળવા લાગે તો આપણને આનંદ આવે કે જો અમને બધું જ મળે છે. અમારી ભક્તિનો પ્રભુ સ્વીકાર કરે છે. પરંતુ પ્રભુ સ્વીકાર નથી કરતા, પ્રભુ આપણને એમનાથી દૂર કરે છે કે ભાઈ આ રમકડું તારે જોઈએ છે, લે તું તારે રમ, પણ તું મારાથી દૂર રહે.